બહેનો પગભર બને તે હેતુથી જેજેસી લેડીઝ વીક માંડવી દ્વારા મહિલા દિનની ઉજવણી કરાઈ। વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે જૈન જાગૃતિ સેન્ટ્રલ લેડીઝ વીક માંડવી દ્વારા બહેનોને પોતાના પગભર કરવાના હેતુથી મહિલાઓ માટે ખાસ એક આનંદ મેળાનું જૈનપુરી ખાતે આયોજન કરવામાં આવ્યું। આ મેળામાં બહેનો દ્વારા લગભગ 30થી વધારે ખાણીપીણી, રમતગમત, રેઝિન અને કચ્છી હેન્ડીક્રાફ્ટ વર્ક વસ્તુઓના વેચાણના સ્ટોલ લગાવવામાં આવ્યા। સુર સંગીત કરિયાઓકી મ્યુઝિક ગ્રુપ દ્વારા ગીતોના સૂર રેલવવામાં આવ્યા। મંત્રી ડોક્ટર પારુલબેન ગોગરી અને ભારતીબેન સંઘવીએ વ્યવસ્થા કરી હતી। ગાર્ગી ડેનિસ ગોગરીએ સંચાલન કર્યું હતું। ખજાનચી લીનાબેન શાહે આભાર વિધિ કરી હતી, જ્યારે રજુબેન શાહ, ધનવંતીબેન છેડા, ચંદ્રિકાબેન સંઘવી, મમતાબેન શાહ, બકુલાબેન શાહે જહેમત ઉઠાવી હતી એવું પ્રમુખ ગીતાબેન વોરાની યાદીમાં જણાવ્યું હતું। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8મી માર્ચના રોજ અમે લોકોએ ખૂબ એક સુંદર કાર્યક્રમ અનોખી રીતે કર્યો। જૈન જાગૃતિ લેડીઝ વિંગ માંડવી દ્વારા આ કાર્યક્રમ માંડવીના જૈનપુરી વિસ્તારમાં યોજવામાં આવ્યો, જેમાં અમે લોકોએ ફન ફેરનું આયોજન કર્યું અને 32 જેટલા સ્ટોલ બહેનોએ રાખ્યા। એમાં બહેનોએ વેચાણ માટેના પણ સ્ટોલ રાખ્યા અને ખાણીપીણીના પણ સ્ટોલ રાખ્યા। નવા નવા વ્યંજનો દ્વારા ખૂબ સરસ આકર્ષક રીતે સ્ટોલો રહ્યા અને માંડવીની તમામ પબ્લિકને અમે લોકો ઇન્વાઇટ પણ કર્યા હતા અને બધા આવ્યા અને ખૂબ સારી રીતે લાભ લીધો અને ખૂબ જ સરસ આ પ્રોગ્રામ ગયો। ખરેખર આયોજકોનો અમે જૈનપુરી અને અમારા કારોબારી સભ્ય, મંત્રી પારુલબેન ગોગરી, ભારતીબેન સંઘવી વગેરે સૌ કારોબારી સભ્યો સુંદર સાથ આપ્યો। એ બદલ એ બધાનો અમે આભાર માનીએ છીએ। અત્યારે મા ન્યૂઝનું પણ અમે આભાર માનીએ છીએ કે જેણે અમારો ઇન્ટરવ્યૂ દ્વારા આ અમારા કાર્યક્રમને મીડિયા દ્વારા પ્રસિદ્ધ કર્યો। એ બદલ હું એમનો પણ આભાર માનું છું। થેન્ક યુ મા ન્યૂઝ। જય જિનેન્દ્ર। વિશ્વ મહિલા દિવસ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે અમારા જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ માંડવી દ્વારા એક અનોખી રીતે ઉજવણી કરી અને આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દિવસે અમે બે બહેનો અમારા જૈન સમાજની જેનું મુંબઈમાં સન્માન થયું હતું, એ બંને બહેનોનું પણ સન્માન કર્યું। આ સાથે મહિલાઓને પોતાના પગભર થવા માટેની એક ટ્રેનિંગ કહી શકાય, એટલા માટે અમે આ રીતે બહેનોને સ્ટોલનું પણ આયોજન કર્યું, જેથી બહેનો આ રીતે બિઝનેસ ચાલુ કરી અને પોતાના પગભર થઈ શકે। આ સાથે અમે સુર સંગીત કરાઓકે ગ્રુપને પણ આમંત્રણ આપેલું અને સુર સંગીત કરાઓકે ગ્રુપે પણ ખૂબ જ સરસ સંગીતના સુર રેલાવ્યા। આખા કાર્યક્રમનું સંચાલન ગાર્ગી ગોગરીએ કર્યું અને એમાં આભાર વિધિ અમારા ખજાનચી લીનાબેને કરી। સાથે અમારા મંત્રી ભારતીબેન સંઘવી, અમારા કારોબારી સભ્યો મમતાબેન, ઉપપ્રમુખ રજુબેન, કારોબારી સભ્ય ધનવંતીબેન છેડા, ચંદ્રિકાબેન સંઘવી, એ લોકોએ પણ ખંભેથી ખંભા મિલાવી અને અમને લોકોને ખૂબ જ સહકાર આપ્યો। અમારો આનંદ મેળો બધી બહેનોને ખૂબ જ ગમ્યો અને ખૂબ જ સફળ થયો છે। આજે અમે દરેક સહયોગી બનનાર બહેનોનો આભાર માનીએ છીએ। અમને ડૉક્ટર અમીસીબેન, નેહા બ્યુટી પાર્લરવાળા જ્યોતિબેન, મૈનાબેન મચ્છર, એ લોકો પણ સહયોગી રહ્યા અને અમારો આનંદ મેળો ખૂબ જ સફળ થયો છે। આ અત્રેથી હું મા ન્યૂઝનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું, જે મા ન્યૂઝના માધ્યમથી અમારા બહેનોનો જે આ સારામાં સારો કાર્યક્રમ છે એ લોકો સુધી પહોંચાડે છે। થેન્ક યુ સો મચ।